ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપ સર્વને સવારની પ્રેમી સલામ. નવા દિવસોમાં, પ્રથમ અઠવાડિયામાં, નવા વર્ષમાં આપણે આગળ વધી રહ્યા છે, નહીં? હાલેલુયા. ધીમે ધીમે રૂટીન હવે સેટ થઈ રહ્યું છે. ઘણા ખર્ચાઓમાંથી તમે પસાર થયા હશો અને આવનાર ખર્ચ જે થવાના છે એના માટે પણ ચિંતિત હશો. ઘણા બધા પૈસા અગાઉથી યોજના માટે લીધા હશે, વ્યવસ્થા કરી હશે. આવક કરતાં કદાચ જે આવક દેખાતી હશે અને કદાચ એવી બાબતોને લઈને આજે સવારમાં જો તમે ચિંતાઓમાં છો, નિરાશ છો, દુઃખી છો, તો ગભરાશો નહીં. જો તમે સાચી રીતના પ્રભુને માટે જે કંઈ કરવાનું છે કર્યું છે અને એવા કોઈ પ્રસંગોના કારણે કદાચ તમે તાણ અનુભવી રહ્યા છો તો ગભરાશો નહીં. અને જાણે પ્રભુએ બહુ જ આપણા હૃદયોની, મનોની ચિંતા રાખીને આ વચન તમારા અને મારા માટે જાન્યુઆરીમાં મોકલી આપ્યું છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. આપણને જાતે વિશ્વાસ કરવાનું જાણે પ્રભુ શીખવતા હોય. આપણે જાતે વિશ્વાસ કરીએ, યસ, ધ ગોડ ઇઝ માય શેફર્ડ, ધ લોર્ડ ઇઝ માય શેફર્ડ, આઈ શેલ નથિંગ લેક. તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારા પાળક છે, યહોવા મારો પાળક છે, યહોવા મેરા ચરવાહ है, मुझे कुछ घटी न होगी. हालेलुया. વિશ્વાસ કરવાથી વિશ્વાસ વધે છે. વિશ્વાસ કરવાથી વિશ્વાસ વધારે મજબૂત થાય છે. પરિસ્થિતિઓ તરફ ન જોઈએ. અને આજે પણ ફરી એકવાર આ શબ્દો વાપરીશ, કદી કોઈ પરિસ્થિતિની જીત થતી નથી. આપણે થવા દઈએ છીએ કે આપણે હથિયાર નાખી દઈએ છીએ. હાલેલુયા. હંમેશા પ્રભુની જ જીત થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુએ જાણે કે વર્ષો અગાઉ સુવાર્તામાં તમને અને મને કહ્યું છે, ચિંતા શા માટે કરો છો? ચિંતા કરવાથી શું થશે? શું તમારા કદને એક હાથભર તમે વધારી શકશો? કે તમારા નિવાડાને કાળા કે ધોળા કરી શકશો? ચિંતાથી કશું વળવાનું નથી. હાલેલુયા. આપણે તેમની દ્રષ્ટિમાં મૂલ્યવાન છીએ તો આપણા માથાના વાળ પણ ગળેલા છે તેમણે. તમને ને મને નથી ખબર આપણા માથાના વાળ કેટલા છે, પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે. માટે અવિશ્વાસ જો આજે સવારમાં દસ્તક દેતો હોય દરવાજા પર, તો એને કાઢી મૂકીએ. વિશ્વાસ સાથે ઊભા થઈ જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ સાથે ઊભા થઈ જઈએ કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ઈશાસ્ત્ર 23:1. તમારા એકલા માટે જ નહીં, દરેક સેવક સેવિકાઓ અને દરેક નાની મોટી મિનિસ્ટ્રીઓ, દરેક સંસ્થાઓમાં કામ કરનાર અથવા વ્યક્તિગત અંગત ઇન્ડિપેન્ડન્ટ કામ કરનાર દરેક લોકો માટે કદાચ આવા મહિનાઓ જાન્યુઆરી છે, પછી માર્ચ છે, મે છે, જુલાઈ, સ્કૂલો અને ઘણા એવા મહિનાઓ છે કે જે ખર્ચાળ છે. પણ હું આવા સમયમાં તમને હંમેશા કહું છું કે વિશ્વાસ રાખજો, કેમ કે પ્રભુ તો એવું જ કહે છે, જો તમે વિશ્વાસ કરશો તો ઈશ્વરનો મહિમા જોશો. હાલેલુયા. પ્રભુ તો એવું જ કહે છે, હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે વચનો બોલીએ છીએ ને, વચનો પર વિશ્વાસ કરીએ છીએ ને, ત્યારે જાણે આપોઆપ શરીરમાં ઉર્જા આવી જાય છે, નહીં?
એક નવો સુંદર સ્પર્શ મળે છે, એક ઠંડક આખા શરીરમાં લહેરાઈ જાય છે. જાણે ચિંતાનો ભાર દૂર થઈ જાય છે, જાણે દેવે આપણને ઉચકી લીધા હોય એવું લાગે છે. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, આજે પણ એ જ દેવ છે જેમણે તેમની માનીતી પ્રજાને કહ્યું, જેમના વાલા પુત્ર ઈસુના લોહીમાં તમેનું ખરીદાયેલા છે, તેમના પિતાએ કહ્યું કે જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેના કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પ્રેઝ ધ લોર્ડ. દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે એ વિશ્વાસ રાખીએ. મારી પ્રાર્થના પર તેમણે કાન ધર્યો છે, વિશ્વાસ રાખીએ. ગીત શાસ્ત્ર 66 અને 19 વાર વાંચીએ, પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે, તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. હાલેલુયા. વિશ્વાસને ગેટ આઉટ કહી દઈએ. માફ કરજો, અવિશ્વાસને ગેટ આઉટ કહી દઈએ. નિરાશાઓને, હતાશાને ગેટ આઉટ કહી દઈએ. સર્વ ચિંતાને જાણે ફૂટબોલ બનાવીને લાત મારીને દૂર ફેંકી દઈએ. વિશ્વાસમાં મજબૂત બનીએ, વિશ્વાસનું ફાઉન્ડેશન રાખીએ. જેમ ગઈકાલે સાંજે આપણે વાત કરી કે એક ખડક આપણે રહેવાનું છે, જે ખડક પોતે પ્રભુ છે. પો ફાટતે, જેમ ગીત શાસ્ત્ર 46 લખ્યું છે, એવી એક નદી છે જેને હલાવી શકાશે નહીં. આપણે એવા ઈશ્વરના બાળકો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે એવા ઈશ્વરના બાળકો છે. અવિશ્વાસને કાઢી મૂકીએ, જતો કરીએ. અવિશ્વાસને કહી દઈએ, મારી સાથે વિશ્વાસુ દેવ છે. યોહાન 1 અને 9. જો આપણે વિશ્વાસ કરીએ છીએ, હાલેલુયા, તો આજે પણ એ આપણા એ જ પ્રભુ છે, કૃપાળુ દયાળુ પ્રભુ છે કે જે આપણા પાપ માફ કરે છે. આપણે વિશ્વાસથી માફી માંગીએ છીએ, પાછા ફરીએ છીએ. હાલેલુયા. હા, પેશન્સ, ધીરજ રાખવી બહુ જરૂરી, શાંત રહેવું બહુ જરૂરી છે. પ્રભુ પણ એમના વચનમાં શીખવાડે છે. તમારે તો શાંત રહેવાનું છે. મૂસા કહે છે, તમે આ મિસ્રીઓને ફરી કદી જોનાર નથી. યુ વિલ નેવર સી, આપ કભી इन लोगों को, इन मिस्री को देखने वाले नहीं हो. અને આપણે જોઈએ છે કે આખું સૈન્ય પાણીની અંદર સમુદ્રમાં ડૂબી ગયું. હમણાં થોડા સમય પહેલા ફેસબુક પર એ વાતનો પુરવાર કોઈકે મૂક્યું હતું કે એ હજી પણ લાલ સમુદ્રમાં છે નીચે, એના અવશેષો મળ્યા છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાએ નહીં. ઇઝરાયલ પ્રજાએ તો માની લીધું હતું કે પતી ગયું. ઘણા બધા લોકોએ કકડાટ પણ કર્યો હતો, પણ દેવ તેમને સલામત એ સમુદ્ર પાર કરાવીને મિસ્રીઓના ફૌજથી, ફારૂના લશ્કરથી બચાવી લીધા. અને મરિયમે ત્યાં સ્તુતિગાન કર્યું. હાલેલુયા. આપણે વાંચીએ છીએ આજે પણ, હમણાં પણ, આજે સવારે પણ, જો તમે અને હું વિશ્વાસમાં રહીએ છીએ મિત્રો, આજે પણ એ જ ઈશ્વર છે, યાદ રાખજો. આજે પણ એક સહાયક છે, યાદ રાખજો. આજે પણ એ જ મદદગાર છે, યાદ રાખજો. આવો સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ, આજની સવારને માટે તમારી પાસે નમી જતા જ્ઞાન અને બુદ્ધિ અને ડાપણ માગીએ છીએ, વિવેક માગીએ છીએ પ્રભુ, કે પ્રભુ અમે તમારા પર વિશ્વાસ કરીને આજના દિવસની તમારી ઈચ્છા પ્રમાણે શરૂઆત કરી શકીએ, ચાલી શકીએ.
અને દિવસના અંતે પ્રભુ એ જ પ્રમાણે અમે દિવસને પૂરો કર્યો હોય જે પ્રમાણે તમે ચાહતા હો. અને પ્રભુ આજે સવારમાં અમારા બધાના જીવનોમાં અમારા આયોજનો નહીં, અમારી ઈચ્છા નહીં, પણ તમારા આયોજનો અને તમારી ઈચ્છાઓ પૂરી થાય, હમણાંથી જ શરૂઆત થાય એની એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સર્વ જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, આર્થિક પ્રશ્નોમાં છે, આવકના સાધનો બંધ થઈ ગયા, આવકના રસ્તાઓ બંધ થઈ ગયા છે પ્રભુ, મદદ કરનારા હાથો રહ્યા નથી, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરી છે તેમને માટે તમે આકાશના દ્વારોને ઉઘાડો અને પ્રભુ તેમના ઘરોને આશીર્વાદથી ભરી દો, જરૂરિયાતોથી ભરી દો પ્રભુ. તેમની હિંમત વધારો, તેમનું બળ વધારો પ્રભુ. અને પ્રભુ જે પ્રમાણે ઘર દીઠ જરૂર છે એ પ્રમાણે તમે માછલી મોકલી આપો કે જેના મુખમાંથી એમની સગળી જરૂરિયાતો પૂરી થાય. જે બાબત એમની જરૂરિયાતો હોય એ પ્રમાણે તેઓ મેળવી શકે એવું તમે થવા દેજો. જેમ દરેક ઘર દીઠ પ્રભુ તમે એક ઉમેર માનના આપી પ્રભુ, અને જેમણે લીધું એને ઓછું પડ્યું નહીં અને વધી પડ્યું નહીં. હા પ્રભુ, ખૂટી ગયું નહીં. એમ પ્રભુ તમારા લોકોની સાથે આજે તમે રહો, તેમના ઘરોની તમે મુલાકાત લો, તેમના ઘરની જરૂરિયાત પૂરી પાડો, કૌટુંબિક સહાય કરો, મદદ કરો પ્રભુ, આત્મિક જરૂરિયાતો પૂરી પાડો. અને પ્રભુ જેમ અને જે રીતે આજે અત્યારે હમણાં જે રૂપમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તે જ પ્રમાણે સગડું થવા દો એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ખાસ અમે આ દિવસની શરૂઆત કરતા અમને તમે જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે અને આ દિવસ જોવાની સુંદર તક આપી છે, એના માટે આભાર માનતા દિવસમાં આગળ વધીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે સર્વને પ્રભુ તમારી દયા, કૃપા અને કરુણા પ્રાપ્ત થાય. જેઓ તમને ઓળખતા નથી, જેમને તમારું નામ હજી પણ મળ્યું નથી, જેમને તમારો અનુભવ નથી, એના માટેના તમે દ્વાર ખુલ્લા કરજો પ્રભુ. હા, દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું પણ તમે થવા દો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, એવી હૃદયથી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ જેઓ મદફેરીમાં છે પ્રભુ, નશાઓમાં છે, નાશના માર્ગ પર છે પ્રભુ, તમને ન ગમતી બાબતો કરી રહ્યા છે, લગ્નને તુચ્છ ગણું છે પ્રભુ, જે પ્રભુ તમે સંસ્કૃતિ બનાવી છે એની વિરુદ્ધમાં છે પ્રભુ. હા પ્રભુ, જે તમારા નિયમો છે એની વિરુદ્ધમાં ચાલી રહ્યા છે, તમારી આજ્ઞાઓની વિરુદ્ધમાં છે, ત્યારે પ્રભુ ખાસ એવા લોકો માટે દયા, યાચના અને કૃપા માગીએ છીએ. તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય એવું થવા દો. જેઓ બાધા છે, બીમાર છે પ્રભુ, અગમ્ય રોગોથી પ્રભુ હેરાન થઈ રહ્યા છે, કોમામાં છે, અકસ્માત થયો છે, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા, અને સ્પાઇનલ કોર્ડમાં પ્રોબ્લેમ છે, નાના મોટા મગજ પ્રભુ તેમનું કામ કરતું નથી, કિડનીઓ કામ કરતી નથી, હૃદય કામ કરતું નથી, ચક્કર આવી રહ્યા છે પ્રભુ, ખેંચ આવી રહી છે પ્રભુ, યાદદાસ્ત ચાલી ગઈ છે પ્રભુ, સગડાને તમારી પાસે આવે છે. જે બોલાયેલો રોગ નથી એમાંથી પણ તેઓ અત્યારે સાજા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તેમના ઘરોમાંથી તમે દૂર કરજો પ્રભુ. હા, કોર્ટ કસને આ ખોટા એફઆઈઆરને ખોટા તોબતોને પણ તમે ખાલી જ કરજો, કારાવાસમાંથી પણ પ્રભુ તમે એમને બહાર કાઢજો પ્રભુ. હા, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ, જોબનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, અને પ્રભુ તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા, તેમના આવકના સાધનોને પ્રભુ તમે સ્પર્શ કરજો. જો લોનની જરૂર છે તો લોન પણ તમે તેમને પૂરી પાડજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેઓ વિદેશ જઈ શકે તેના માટેના સગળા રસ્તા ખુલ્લા થાય પ્રભુ. જે દેશ અને વિદેશમાં જે પરીક્ષાઓ તેઓ આપે છે ભણવા માટે, નોકરી કરવા માટે પ્રભુ પિતા, પ્રમોશન માટે, અથવા 10મા અને 12માના વિદ્યાર્થીઓ પ્રભુ, એ સગળા લોકોને પ્રભુ તમે તેમની સારી તૈયારી દ્વારા પ્રભુ તમે સારા માર્ક્સથી પાસ કરાવજો પ્રભુ, અને વૃદ્ધિ અને સમૃદ્ધિ તેમના જીવનમાં
પૂરી પાડજો એવું માંગીએ છીએ. જે મકાન તમારા સેવક અને સેવિકાનું વેચવાનું છે વેચાય, અને પ્રભુ જે પ્લોટ વેચવાનો છે એ પણ વેચાઈ શકાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. વિશેષ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો બુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. ખાસ દરેક સેવક અને સેવિકાની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. તેમના ઘરનું, તેમના કુટુંબનું, તેમના પરિવારનું, તેમના સેવાનું તમે રક્ષણ કરજો અને ભરણ પોષણ કરજો. હા, સાથે અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને, બુધવાર શુક્રવારની સંગત રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા. અને જે લોકો મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, આ નાની મિનિસ્ટ્રીને માટે પ્રાર્થના કરે છે, પોતાના હાથોને લાંબા કરે છે અમારા માટે પ્રભુ, મદદને માટે પ્રભુ, સર્વને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. એક છેલ્લી બાબત તમે આપી છે અને રસ્તાઓ તમે ખુલ્લા કરે છે એવો વિશ્વાસ કરતા પ્રભુ આ અમે માસમાં જલ્દીથી બાબત પ્રાપ્ત કરવાનું છે એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. અમારી સેવાને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો, ઘણા આત્મા જીતી શકીએ, નાણાકીય પ્રશ્નો દૂર કરજો, અને જે બંધ દરવાજા છે પ્રભુ એને ખુલ્લા કરજો, અને સુવાર્તાના માર્ગ ખુલ્લા કરજો, અને નવા નવા રસ્તાઓ પ્રાર્થનાઓને માટેના અને પ્રભુ મુલાકાતોના અને સેવાના માધ્યમો તમે પૂરા પાડજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, દિવસની રોટલી આપજો પ્રભુ પિતા, અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. હમણાં સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરજો, અને સાંજે આભાર માનતી લેજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલન નામમાં આટલો દેવ આપ સાંભળો ને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.